આતંકવાદીઓએ, પાકિસ્તાની ઘોઘાઓએ, પાકિસ્તાની સુવરોએ આપણા નિર્દોષ બેઠેલા નિર્દોષ, ખાસ તો નિર્દોષ લોકોને નહીં કહું, નિર્દોષ હિન્દુઓને. મિત્રો આપણા રાજભા ગઢવી મિત્રો લોક સાહિત્ય કલાકારમાં મિત્રો નંબર 1 કલાકાર હોય ને તો મિત્રો રાજભા ગઢવી તેઓએ મિત્રો અત્યારે બધા લોકો મિત્રો થોડું ઘણું બે લાઈનની શેર કરી છે, પણ આપણને મિત્રો મજા આવે તો રાજભા ગઢવીમાં જ. તો રાજભા ગઢવી જે જમ્મુ કાશ્મીર અંદર જે આ ઘટના બની છે જમ્મુ કાશ્મીરના ગામડામાં, તેને લઈને મિત્રો રાજભા ગઢવી ખૂબ સરસ વાક્ય બધા બોલ્યા છે. ચાલો તમને આખી પૂરી બધી જાણકારી આપું અને રાજભા ગઢવી શું કહી રહ્યા છે, ઘટના વિશે શું કીધું છે. મિત્રો તમે આ ઘટના વિશે શું કહેવા માંગો છો મિત્રો પૂરો વિડીયો જોઈ લેજો. અને રાજભા ગઢવીએ મિત્રો લાઈવ પ્રોગ્રામમાં એટલે કે 23 તારીખની અંદર બન્યું હતું, એટલે 24 તારીખ આળે મિત્રો આ બધી ઘટના બની છે. તો બધા લોકો પાસે આ વિડીયોને શેર કરી દીજો, બધા લોકો પણ જોવે. અને રાજભા ગઢવી મિત્રો શું કહી રહ્યા છે તેનો પૂરો આખો વિડીયો તમને સંભળાવી દઉં છું. જ્યાં જમ્મુ કાશ્મીરની અંદર ઘટના બની હતી મિત્રો, ત્યાં એવું રાજભા ગઢવી કહી રહ્યા છે કે તેઓએ હિન્દુ મુસ્લિમને અલગ કરી આપણે બધા અત્યારે અહીં જાતિવાદ કરવી છે, અને ત્યાં કણે હિન્દુ મુસ્લિમ અને એવું જાતિ અલગ કરી અને આપણા હિન્દુ ઉપર જ મારવા ગોળી ફાયરિંગ કરી છે. અને અમુક લોકો એવું પણ કહી રહ્યા છે કે નાના 1-2 મુસલમાન ઉપર પણ કરે છે મિત્રો ફાયરિંગ. એ તો આપણને ખબર નથી, પણ આપણે 26 જણા આપણા હિન્દુના બિચારા બધા લોકો મરી ગયા છે. બસ એ બધી અત્યારે નોલેજ છે. અને અત્યારે પાર્ટી બોલી ગઈ છે બધી જગ્યાએ મિત્રો. અત્યારે નરેન્દ્ર મોદી અને ઘણા બધા આપણે કાર્યકર્તા છે મિત્રો, અમિત શાહ છે, બીજા ઘણા બધા લોકો તાત્કાલિક ઘટના સ્થળે પૂગ્યા છે મિત્રો. અને મામલો હવે આ મેદાને ચડ્યો છે. તો આતંકવાદીઓએ, પાકિસ્તાની ઘોઘાઓએ, પાકિસ્તાની સુવરોએ આપણા નિર્દોષ બેઠેલા નિર્દોષ, ખાસ તો નિર્દોષ લોકોને નહીં કહું, નિર્દોષ હિન્દુઓને જાત પૂછી અને એમણે ગોળીબાર કર્યો છે. આને જ રાક્ષસ કહેવાય. સત્તા આવે દુરુપયોગ કરે. સુરવીરતામાં રાક્ષસાઈમાં ઘણો ફેર છે.